કયું ગામ છે? આઈ લવ વાંકાનેર. આ છે આપણે વાંકાનેરના તળાવ ફળિયામાં. આપણે તમને આયરી મસ્જિદ બતાડવી છે. બહુ મોટી મસ્જિદ છે માશાઅલ્લાહ. આપણે વાંકાનેર ગામનો ચક્કર મારી રહેલા છીએ. હમણાં છે આપણે તરાજિયા ફળિયામાં. આ જે બધા ઘરો છે, બધી સોસાયટી જેવું, એ છે વેસમિયા લોકોના ઘર. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. 2 दिन के ब्रेक के बाद एक बार फिर आपकी खिदमत में हाजिर हैं और आज हम जा रहे हैं किसी शादी में शिरकत के लिए. तो इंशाअल्लाह आपको इस पूरे व्लॉग में मज़ा आएगा. इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. બોલાવી છે. તો દોસ્તો, આપણે પહોંચી ગયેલા છે બારડોલી. બારડોલીથી બહાર છે ને આવેલા છે હમણાં આપણે આપણી ગાડીનું એસી ચેક કરાવવા. આ છે બારડોલી. તો દોસ્તો, આપણે કયા ગામ શાદીમાં આવેલા છે? આ જે ગામ છે એમાં ફર્સ્ટ ટાઈમ આપણે આવી રહેલા છે. પહેલું જ લખેલું છે બાગે સુલેમાન. વાવ! તો ઇબ્તદા આ ગામની હારી થયેલી છે. હું બહુ એક્સાઇટેડ છું આ ગામની વિઝિટ માટે. મને ઉમ્મીદ છે આ વિઝિટ મને બી હારી લાગે, બિકોઝ હું ફર્સ્ટ ટાઈમ આવી રહેલો છું. ને તમે સામે જોઈ શકો છો કયું ગામ છે? આઈ લવ વાંકાનેર. વાંકાનેર જે બારડોલી પાસે છે ત્યાં આપણે આવેલા છે. વાંકાનેર ગામની વિઝિટ કરું. વાંકાનેર નામનું એક બીજું બી શહેર છે કદાચ કાઠિયાવાડ તરફ, તેની બી આપણે કોઈ વખત ઝિયારત કરું. આપણે એન્ટર થઈ ગયેલા છે વાંકાનેર ગામમાં ને એન્ટર થતાની હાથે જ બધાથી પહેલી વસ્તુ તમને કોઈ દેખાય તો તે છે આ પ્યારી મસ્જિદ. માશાઅલ્લાહ, મસ્જિદે નૂર. મસ્જિદે નૂર ને આ બાજુ ઘરો ચાલુ થઈ ગયેલા છે. તો આપણે છે વાંકાનેરમાં. આજની શાદી, આજનો વ્લોગ બધું આપણે વાંકાનેરમાં બનાવવાનું છે. આટલી સારી વાત. ગુલશને અબ્દુલ હૈ. સુબહાન અલ્લાહ. નામો જુઓ તમે ઘરોના. ને તો આપણે વાંકાનેર ગામમાં દાખલ થઈ ગયેલા છે ને આપણે ઘરો પર જે નામ જોયા મને બહુ સારું લાગ્યું. આ બીજી મસ્જિદ આપણે જોઈ રહેલા છીએ. તો નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ વસ્તીમાં કોઈ ગામમાં દાખલ થતા હા અને પહેલું નામ જે સાંભળતા હા એનાથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નામ પસંદ પડતું હું તો એનાથી નેક ફાલી લેતા હા ને સારી ઉમ્મીદો લગાડતા હતા. તો આપણે બી પહેલાં 2 નામ જોયા, સુલેમાન ને અબ્દુલ હૈ. તો આપણે બી એનાથી ખૂબ નેક ફાલી લઈએ કે આપણી આટલેની હાજરી ઇન્શાઅલ્લાહ ખૈરનો બાઈસ બને. ને હજુ સુધી આપણને ગામ બહુ પસંદ પડેલું છે. કઈ જગ્યા જવાનું છે આપણે? ખાલી ફરી રહેલા છે. પછી આ ભાઈ આપણા ઇસ્તકબાલમાં ઉભેલો છે. એના મામાની પ્રી વેડિંગમાં આપણે આવેલા ને આજે ફાઇનલી વેડિંગ બી છે. કાં પાર્ક કરવાની છે? કાં પાર્ક કરવાની છે? તો વાંકાનેરમાં દોસ્તો આપણે ગાડી મૂકી દીધેલી છે એક જગા પર ને આપણે આવી ગયા બાઇકનો ઇંતજામ થઈ ગયો. તો એનાથી શું છે ગામ ફરવામાં આસાની રહે. ગામમાં કામ બી ચાલી રહેલું છે રસ્તાનું. તો
ફર્સ્ટ ઇમ્પ્રેશન છે જે ગામનું તો તે બહુ સારું રહ્યું ને મને બહુ પસંદ પડ્યું ગામ. માશાઅલ્લાહ. તો દોસ્તો આપણે વાંકાનેર જાનમાં આવેલા છીએ. તો શું કહેતા હતા? તો નાટો નહીં કીધું ને કે ના કે ન બનાવતા, એવું તો નહીં કીધેલું ને? બસ તો આગે મારા મામા કહેતા જ ઉઠા કે મને ખબર ઉઠી કે આટલા આવીને વ્લોગ બનાવે. હા, તો આપણે જાનમાં આવેલા છે ને જાનમાં ઉતારાથી હવે આપણે ખાવા જઈ રહેલા છીએ. ખાવાનું જ્યાં કેથી ચાલતું હોય ત્યાં. આ છે વાંકાનેર. વળાંક બહુ છે ગામમાં એટલા સારું મે બી વાંકાનેર નામ ઓહે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે બહુ સારું સુરતી દાળ ચાવલ ખાઈ લીધું. અલ્લાહ માશાઅલ્લાહ બહુ પ્યાર ને મોહબ્બતથી ખવડાવ્યું વાંકાનેરના જવાનોએ. અલ્લાહ તાલા ખૂબ જઝા ખૈર અતા ફરમાવે એ લોકો બધાને. હવે આપણે તમને વાંકાનેરની મસ્જિદ બતાડી દે. જુઓ આ છે આપણે વાંકાનેરના તળાવ ફળિયામાં. તો તળાવ બી આહે પાસે જો હે કે થે. જુઓ માશાઅલ્લાહ. જુઓ તો આ ભાઈના આટલે બહુ રિશ્તેદાર છે. આટલે એના અબ્બાની ખાલા છે, છોટી ખાલા. તો એ લોકોના ઘર આટલે છે. એની ફોઈ આટલે છે એક. આ માળવાડીની દુકાન છે. આ રાજસ્થાનના માળવાડી લોકોની દુકાન છે. આપણા બધા ગામોમાં એ લોકોની દુકાન છે ને. એ લોકોને અલ્લાહ પાકે બિઝનેસ કરવાની ખૂબી બી બહુ આપેલી છે. એના પર આપણે બીજા કોઈ વિડીયોમાં વાત કરું. આપણે તમને આયરી મસ્જિદ બતાડવી છે. બહુ મોટી મસ્જિદ છે માશાઅલ્લાહ. જો તામીરે જદીદ ને કદીમનો સંગમ છે. મિનારા પર બી સીડીઓ છે. આપણે મસ્જિદ અંદરથી જોઈએ. આઈ થિંક વાંકાનેર જુમ્મા મસ્જિદ ઓહે આ. હા, લખેલું છે ગેટ પર જુમ્મા મસ્જિદ. તો આપણે બિસ્મિલ્લાહ બોલીને દાખલ થઈ રહેલા છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કેમ ને બહારથી ભલે જૂની લાગતી હોય પણ અંદર આ સંગે મરમર લાગેલા છે માશાઅલ્લાહ. એટલે નવું કામ બી થયેલું છે. જુઓ આ છે. જુઓ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ. બહુ મોટી મસ્જિદ છે ને બહુ પ્યારી મસ્જિદ છે. આ પેસેજ છે. અલગ અલગ પથ્થરો ને અલગ અલગ ડિઝાઇનના કલરો ને બધું મિક્સ છે માશાઅલ્લાહ. આ જે માર્બલનું જે કામ છે તે નવું લાગી રહેલું છે. મતલબ ધીરે ધીરે કામ થઈ રહેલું છે. જમાત ખાનું જોઈ લે આપણે. એસી ચાલુ છે. આપણે વાંકાનેર ગામનો ચક્કર મારી રહેલા છીએ પણ આપણા પાસે રહેબર નથી. કોઈ એમ જ રખડી રહેલા છે ગામમાં. લોકો પછી શિકાયત કરે છે કે આખું ગામ નહીં બતાવ્યું, અડધું ગામ બતાવ્યું. તો ભાઈ અમને રહેબર નથી મળતો ગામોમાં, એટલા માટે તકલીફ પડે છે. તો જેટલું અમારાથી કોશિશ થાય એટલું અમે તમને બતાડીએ છીએ અને જે રહી જાય તે રહી જાય છે. ઓ
વાવ, બહુ પ્યારું ને નાઇસ ગામ છે. મસ્જિદ છે, મસ્જિદ છે. ઉભા રાખ, ઉભા રાખ, ઉભા રાખ, ઉભા રાખ, ઉભા રાખ. મસ્જિદ છે, આપણે જલ્દી જલ્દી જોઈ લે. બધી મસ્જિદમાં માશાલ્લાહ કામ થઈ રહેલું છે. નમાઝ ચાલુ છે. આપણે નમાઝ પढ़ી લીધેલી છે. આ આપણે તમને બતાવી રહી આયશા મસ્જિદ વાંકાનેર. મસ્જિદનું નામ હતું આયશા મસ્જિદ. વાંકાનેર ગામ મોટું છે એવું લાગે છે, જેવું તેવું કંઈ નાનું ગામ નથી. સ્વિમિંગ થાય છે એટલે આપણો કેમેરો એટલો સ્ટ્રોંગ નથી કે બધું તરત કેચ કરી લે. વાવ, આ કોઈ ફળિયાથી આપણે ગુજરી રહેલા છે. કોઈ માણસ દેખાય તો ભાઈ ઊભી રાખજે, આપણે ફળિયાનું નામ પૂછું. વાવ, વોટર ગેટ. આ કોઈના ઘરમાં નહીં દાખલ થઈ જાયેલા. કમાલ છે, કોઈ એક જણની પ્રોપર્ટીમાં દાખલ થઈ ગયા. સાફ દેખાતું નથી, ગેટ ખુલ્લો છે ભાઈ. આ છે, આ એક વાંકાનેરની ગલી છે, વાંકાનેરની મોહબ્બત ગલી. એક જ જણ કેમેરો આપણો હલે જ તો માફ કરજો. કોઈ મુસાભાઈ દાનાએ કોમેન્ટ કરેલી કે કેમેરો બહુ હલાવો છે, તો યાર માફ કરજો. આપણને પ્રોફેશનલિઝમ નથી આપણામાં, પ્રોફેશનલી આપણને આવડતું નથી. જેટલું આવડે એટલું આપણે કરીએ છીએ. શું કહે છે ભાઈ? આ એવણને પૂછીએ આપણે. હમણાં છે આપણે તરાજિયા ફળિયામાં. ફળિયાનું નામ છે તરાજિયા. તો આજે આપણે શાદીમાં આવ્યા એ માયત ફેમિલીમાં આવતી. બીજું મને ખબર છે વેસમિયા ફેમિલી છે એટલે. ને ત્રીજું જે આપણને ખબર પડી એ છે તરાજિયા. તરાજ બી જવાનું છે આપણને. તરાજ બહુ પસંદ. તને ખબર છે આ ગામમાં મેં 2 વાર શિફ્ટ થવાની ટ્રાય કરી કે આપણને કંઈ રહેવાનું મળી જાય, પણ બંને વખત આપણે બેડલી રિજેક્ટ થયા. તો આપણને મોકો નહીં મળ્યો આ ગામમાં આવવાનો. મતલબ પછાડી એક ઘર જોવા જાય. ચાલો પછાડી એક ઘર છે તે જોઈ આવીએ. જો માશાલ્લાહ, ખબર નહીં કાં ફળી રહેલા છે ખૂણા ખાંચામાં વાંકાનેરના. હાઉ ગુડ. આ કોઈ ઘર છે માશાલ્લાહ. માસ્ટર યુસુફ. એ કોણ માસ્ટર યુસુફ? હું રિશ્તેદાર થાય? એના અબ્બાના માહીભાઈનું આ ઘર છે માશાલ્લાહ. તમે જુઓ, વાળો બી ખાસો મોટો છે ને આંગણામાં ખૂબસૂરત નારિયેલીના ઝાડ છે. આ બાજુ બી માશાલ્લાહ સારા ઘરો છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક બધા વાંકાનેરવાળાઓને આફિયતના હાથે રાખે, લોકોને હંમેશા ખુશો ખુર્રમ રાખે ને જિંદગીમાં ખૂબ ચેન ને સુકૂન અલ્લાહ તાલા અતા ફરમાવે. હવે આપણે જઈ રહેલા છે વાંકાનેરની અવ્વલ મંઝિલ યા આખરી મંઝિલ કબ્રસ્તાન. સરભોર પર પઠારાડિયા નીઝર પાર્ટી. વાવ, એવું કે આવો રસ્તો રવિદ્રામાં અવેલેબલ નથી. આ ભાઈનું કેવું એવું છે ભાઈ. રવિદ્રામાં તો એક્સપ્રેસ વે છે, રવિદ્રામાં તો ભાઈ બુલેટ ટ્રેન છે. રવિદ્રાની વાત તમે લોકો ન કરો. આ છે વાંકાનેરનું કબ્રસ્તાન. ત્રણ વાર સૂર્ય ઇખલાસ પડીને આપણે
બધા મરહુમીનને બક્ષી દીધેલું છે. તમારેથી બી ગુજારિશ છે કે તમે બી જ્યાં બી હો વાંકાનેરના મરહુમીનને બલકે બધા મરહુમીન માટે ઈસાલે સવાબ કરી દો. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બધાના દરજાત બુલંદ કરે ને બધાને જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા ફરમાવે. બસ સામે શું છે? આજે દેખાય છે મસ્જિદ છે. હા, આઈશા તો જોઈ લીધી, આ મદીના મસ્જિદો છે બટ મિનારો નથી. સો વાંકાનેર વાળાથી મારી ગુજારિશ છે કે મસ્જિદની પહેચાન જે છે એ મિનારો છે. તો શું છે કે હોવો જોઈએ. આપણે મસ્જિદ જોઈ લે ખુલ્લી હોય તો. જુઓ માશાલ્લાહ, કંઈ વધારે નથી લખ્યું, કંઈ આગળ પાછળનું કંઈ નહીં, ખાલી લખી દીધેલું છે મદીના. એનાથી આપણને ખબર પડી કે મસ્જિદનું નામ છે મદીના. હા જો ખુલ્લું છે વઝુખાનું, ખુલ્લામાં બેસીને તમારે વઝુ કરવાનું છે માશાલ્લાહ. ને આ જો હવા ઉજાસ બહુ છે. આઈ થિંક તેણેવ મસ્જિદમાં મેં જોયું કે આવો ખુલ્લો ઓટલો મસ્જિદમાં છે માશાલ્લાહ. એ સારી વાત કહેવાય. આ નાનું કમથું પેસેજ બી છે. 1:15 ઝોહરની નમાઝ થઈ ગયેલી છે. નાલા માશાલ્લાહ. આ છે જમાત ખાનું, ખૂબસૂરત મસ્જિદ છે મદીના મસ્જિદ. એસી ને એસીની બ્રેન્ડ તમે જોઈ શકો છો. આવું મોટું એસી ને વચ્ચે નાના નાના અક્ષરમાં લખેલું હોય તો સમજી જવાનું કે આ તે એસી છે જેની આપણે લાસ્ટ એક વિડીયોમાં વાત કરેલી છે. હાય, આ છે મદીના મસ્જિદ વાંકાનેર. તો આ ગાડી છે દોસ્તો ઓડી Q5. આપણે અશરફભાઈને બહુ બહુ મુબારકબાદી આપીએ માશાલ્લાહ. ફૂલોની જેમ એમની જિંદગીમાં આ ફૂલોની જેમ એમની જિંદગી હંમેશા ખુશ્બુદાર ને ખીલતી રહી ને આ ફૂલોની જેમ એમના આંગણામાં બી આવા ખૂબસૂરત ફૂલો ખીલે. આપણે એમની ખૂબ દુઆ કરીએ ને ખૂબ મુબારકબાદી પેશ કરીએ. તમને બધાથી બી ગુજારિશ છે કે દુઆ કરો અલ્લાહ તાલા જોડામાં ખૂબ 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 બરકત આપે ને અલ્લાહ તાલા જન્નતી જોડું બનાવે એવી આપણે દુઆ કરીએ. ખાનદાનોમાં ને ઝૌજૈનમાં ખૂબ મોહબ્બત આપે. જુઓ ભાઈ વાંકાનેર જુઓ તમને. વાંકાનેર બીજું કોઈ નહીં બતાડે મારા વગર. આવું રીતના ગલીઓમાં ને શું કહેવાય ફરિયાઓમાં કોઈ નહીં ફેરવે. એટલી ફુરસત કોઈના પાસે નથી, એટલી ફુરસત આપણા જ પાસે છે. તો જુઓ તમે માશાલ્લાહ. આપણે વધારે ગાંઠ નહીં જતા. ઘરોમાં એસી ચાલી રહેલા છે. આ જે બધા ઘરો છે બધી સોસાયટી જેવું એ છે વેસમિયા લોકોના ઘર. ને આ છે માશાલ્લાહ આ ભાઈની ફૂફીનું ઘર છે. એમણે એના ફવાજી આપણને બાઈક આપી, એમને બહુ બહુ શુક્રિયા. એના પણ આપણે ફર્યા ગામમાં, આખું ગામ જોયું માશાલ્લાહ. સામે જ છે વાંકાનેરની નૂરાની મસ્જિદ. આપણે મસ્જિદે નૂર કીધું પણ મસ્જિદે નૂર નથી, નૂરાની મસ્જિદ છે. તો દોસ્તો આપણે વાંકાનેર જોઈ લીધું ને વાંકાનેરને હવે આપણે ખૈરાબાદ કહીને નીકળી ગયેલા છે. આગળ બી એક ગામ જઈ રહેલા છે. જોઈએ આપણે એ ગામ તમને બતાવીએ કે નહીં બતાવીએ. આટલું આ વિડીયો તો વાંકાનેર ગામનો જ હતો તો એ તો નહીં બતાવું હું ગામ તો આખું, પણ
થોડીક ગામની ઝલકિયા કદાચ બતાડી દે તમને. ડુંગળીને પાણીવાળી આવી ગઈ, પાકી આવે હવે છેલ્લામાં નહીં હોય ભાઈ. ચાલો જવા દે. સોની 10, ઓહો 10 રૂપિયાની એક. જાંબુ કેમ આપ્યા? 50 બરાબર નથી. ને લીચી સોરી ચેરી આ હું વસ્તુ છે? કંટોલ. આપણે હવે બારડોલી ક્રોસ કરી રહેલા છીએ દોસ્તો. બારડોલીનો થોડો વિડીયો આપણો બની ગયેલો છે. થોડીક મસ્જિદોનો બાકી છે. બહુ ફીડબેક આવી કે આ મસ્જિદનો બનાવો, મસ્જિદે અક્સાનો બનાવો, મસ્જિદે મદીનાનો બનાવો. તો બધા બને ઇન્શાલ્લાહ. ધીરે ધીરે આપણા પાસે હમણાં ટાઈમ નથી. હે માંજડી કાં છે? બારડોલી ક્રોસ કરીને હવે આપણે કઈ તરફ જવાનું છે તેના માટે સસ્પેન્સ બાકી રાખો. તો બારડોલીમાં છે આપણે લસ્સી માટે આપણે બારડોલીના અંદર આવ્યા. બાકી गांधी रोड से सीधा नहीं जाते. मीनारा मस्जिद सीधा. आप इस रास्ते पे सीधा जाओ, एक जो भी मस्जिद आएगा वो मीनारा मस्जिद. 2 लस्सी આપજો, એક મેંગો એક સાદી. લેવી છે ચેરી સર? હે ચેરી યા લીચી લેવી છે? જાતે કરવાના લા જાંબુ. એ તો એવણ તો કેવા કાઢી નાખે. તો દોસ્તો આપણે ફરતા આખરે પહોંચી ગયા છે મોસાલીમાં. મોસાલીમાં આપણને કામ છે. બીમાર પુરસી કરવાની છે, રિયાદત કરવાની છે. તો રિયાદત સુન્નત છે, બહુ મોટો સવાબ છે એનો. ને બાઝ લોકો તો કે અલ રિયાદતુ અફદલુ મિન અલ ઇબાદા. પછી આટલે ઇબાદતથી કઈ ઇબાદત મુરાદ છે તેના માટે તમારે જવું પડે મદરેસામાં. તો દોસ્તો આપણે મોસાલીમાં છે ને મોસાલીમાં મારા મમ્મીના ફુવાજી બીમાર છે. એમના ઘેર છે આપણે. તો એમના વારામાં છે જાંબુનું ઝાડ. તો આપણે આ મોકો કેવી રીતે જવા દેતે, તો એટલા માટે આવી ગયા. એટલેથી બોરડી બી ઉઠી પહેલાં. બોરડી કાપી ગઈ રે. બોરડી બી ઉઠી પહેલાં. તો આપણે બહુ બોળ આવતા હા, પણ હવે ચાલો આજે આપણે જાંબુ લઈ જાય આટલેથી. જુઓ માશાઅલ્લાહ, કસરત જુઓ જાંબુની. તમને દેખાતા હોય તો હું અલ્લાહનું ઇનામ છે આ. માશાઅલ્લાહ ટેસ્ટી ને કેટલી બધી તાદાદમાં. સુબહાન અલ્લાહ. ને એકદમ આસાનીથી તૂટી જાય છે. આઠ બી લાગે છે ને તો એ નીચે પડી જાય છે. વાવ. આ છે મોસાલી ના અમારા મમ્મીના, અમારી વાલિદાના ફવાજીનું ઘર છે. બટાની મારો હાથ તો ખોબો બરો. સુબહાનલ્લાહ. જુઓ માશાઅલ્લાહ, ગાર્ડન બી છે ખૂબ. આ જાંબુ બહુ મીઠા છે બટા. તો બહુ છે, થોડા ઉપર છે ને મીઠા બી છે.
માર્કેટમાં જે મળે એના કરતાં મીઠા છે માશાલ્લાહ. તો દોસ્તો આપણા સબસ્ક્રાઈબર ઉઠા લુવારાના મોડાના ઉઠા હંસોટમાં પડેલા ઉઠા કોઈ, તો આપણે ફરીને ખાઈ પીને હવે આપણે પહોંચી ગયેલા છે કોસંબા. આપણે આટલે ચાય પીવું ને આટલે જ આપણો વિડીયો બી પૂરો કરું ઇન્શાઅલ્લાહ. પાછી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.